જો મિત્રો અમે બનાવવા જઈ રહ્યા છીએ હુખડી। આ જો તમે જોઈ શકો છો, ઘી, કાજુ, બદામ, ટોપરું, આ બધુંની અમે આજે દેશી ઘીની હુખડી બનાવવા જઈ રહ્યા છીએ। પણ એક ખાલી પ્રોબ્લેમ થઈ ગઈ કે નક્કી કર્યું હતું કે કિલો બદામ, કિલો કાજુ અને 2 કિલો ઘીની હુખડી બનાવશું। પણ પછી બદામનો ભાવ સાંભળીને અને એમ થયું કે હવે આપણે 100 ગ્રામને કાજુને 100 બદામ 100 ગ્રામ કાજુ ને 100 ગ્રામ બદામની હુખડી બનાવીએ છીએ। કારણ કે કિલો કાજુના 1000 રૂપિયા અને કિલો બદામના 1000 રૂપિયા। આ હુખડી પડે બહુ મોંઘી, એટલે આપણે નક્કી કર્યું 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ અને 500 ઘી એની હુખડી બનાવી નાખી। હવે એટલે સંતુષ્ટ કરી લે, પૈસા ભાઈ ઘટે, કારણ કે પોહાય નહીં, મોંઘું પડે, એટલે ખાવાનું થોડું પણ સારું, કારણ કે 1000 રૂપિયાને બદામને 1000 રૂપિયાના કાજુ કેમ પોહાય? નુસ પોહાય ને। ખાવાનું મન તો થયું, પણ પછી એ ટાળી દીધું કે ભાઈ કાંઈ મનને વાળી લીધું કે હવે હુખડી થોડીક ખાઈશું, જાગી નહીં। એટલે એમ જો 100 ગ્રામ કાજુ લાવ્યા, 100 ગ્રામ બદામ લાવ્યા અને 500 ઘી એની હુખડી બનાવી અને હવે હુખડી બનાવવા જઈ રહ્યા છીએ। જુઓ તમે, કારણ કે શુદ્ધ બધાને ખાવાનું, હુખડી અમારી પ્રિય છે, બધાને એટલી ભાવે। દેશી હુખડી ટોટલ વ્યક્તિ એટલે અમારા ઘરમાં બધાને ભાવે, એટલે મેં આજે હુખડી બનાવવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારી એક લાઇક અને શેર અમારી જિંદગી બદલી શકે છે અને અમારા ફોલોવરો પણ વધી શકે છે। જુઓ તમને આ બતાવું, કારણ કે હુખડી છે ને એવી છે કે એની વાત પૂછોમાં। ચાલો આપણે હવે બદામ ઝીણી ઝીણી કટકી કરી નાખી। જો આ બદામની ઝીણી ઝીણી કટકી કરી છે અને આ છે કાજુ છે ને, 100 ગ્રામ હે, 100 ગ્રામ એની ઝીણી ઝીણી કટકી કરી અને હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હુખડી। જો તમને પહેલાં બતાવી દઉં કે આ ટોપરું છે, આ ટોપરું એટલું 50 રૂપિયાનું આવ્યું છે। આ 50 ગ્રામનું ટોપરું છે તો 500નું કિલો થયું, 500નું નહીં વધારે કિલો થયું। આ 50 ગ્રામ ટોપરું છે, કેટલું મોંઘું રેડી। પછી જુઓ તમે, આ તમને બીજું બતાવું, આ છે બદામ અને કાજુ। જુઓ, એક જ મિનિટ હો, 1 મિનિટ તમને કાઢી દઉં। 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ અને એમાં અંદર પ્રાઇસ હતા લખી